બે હાથ ઊંચા કરીને બધાની જય આવવી જોઈએ. બોલીએ શ્રી સદારામ બાપાની, સરસ્વતી માત કી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના લાખણી તાલુકા ટીમ અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આજના ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત આપણા સૌના આગેવાન, ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી અને અમારા સાથી મિત્ર આદરણીય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, આપણા સમાજના મોભી એવા આદરણીય કેશાજી ચૌહાણ સાહેબ, આપણા સમાજનું ગૌરવ, અમારા ગામનું ગૌરવ, સમગ્ર વિસ્તારનું ગૌરવ કહી શકાય એવા આપણા લાખણી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી તરીકે અહીંયા સેવા આપી રહ્યા છે એવા અમારા ભાઈ શ્રી પ્રહલાદભાઈ ઠાકોર સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પારજીભાઈ, મંચસ્થ સૌ વડીલ આગેવાનો, અગ્રાબા, રત્નાબા, અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પારજીભાઈ, કારોબારી ચેરમેન શ્રી ધુંગસીભાઈ, સૌ મંચસ્થ આગેવાનો, તમામ વડીલ આગેવાનોના નામ લઈ શકાય એમ છે પણ સમયના અભાવે સૌ મંચસ્થ આગેવાનો, કર્મચારી મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, પત્રકાર મિત્રો, તેજસ્વી તારલાઓ જેમનું આજે સન્માન થવાનું છે એવા સૌ વિદ્યાર્થી ભાઈ બહેન મિત્રો, અહીંયા સૌને જય સદારામ. અહીંયા આપણે એક જવાન બેઠા છે, એમને વિનંતી કરીએ કે અહીંયા મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. દેશની સેવા માટે જે પરિવારમાંથી એ સેનામાં જોડાયા છે એવા, શું નામ છે એમનું? હરગોવનભાઈ અહીંયા મંચ ઉપર સન્માન લેશે. એમને રિસ્પેક્ટ આપી એ આપણા સૌની જવાબદારી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા, સમસ્ત ઠાકોર સમાજ દ્વારા અને સદારામ યુવક મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવા બદલ સમગ્ર ટીમ, સમાજના યુવાનો, દાતાશ્રીઓ સૌને હું સમાજ વતી અભિનંદન આપું છું, શુભેચ્છાઓ પાઠવું છું કે આપણે સૌ સાથે મળી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ સૌ સાથે મળી અને સમાજના શિક્ષણના પગથિયાને મજબૂત કરી. શિક્ષણ સિવાય કોઈ પણ સમાજનો વિકાસ સંભવ નથી, પ્રગતિ સંભવ નથી. એટલા માટે આપણે સૌ સાથે મળી અને આ સહિયારા પ્રયાસમાં આપણાથી જે બની શકે યોગદાન આપી, સહયોગ આપી, મદદ કરી, સમયનો સહયોગ હોય, આર્થિક સહયોગ હોય, માર્ગદર્શન હોય, પોતાના વિચારો હોય, જે રીતે આપણે ઉપયોગી થઈ શકીએ એ રીતે સમાજને ઉપયોગી થઈએ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અનેક કાર્યક્રમો ગુજરાતની અંદર શિક્ષણને લગતા થઈ રહ્યા છે. અનેક જગ્યાએ સન્માન સમારોહ, અનેક જગ્યાએ લાઇબ્રેરીઓ, અનેક જગ્યાએ માર્ગદર્શન શિબિરો અને શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં સમાજના યુવાનો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અલ્પેશભાઈના માર્ગદર્શન હેઠળ આપણા સમાજના સૌ મોભી આગેવાનોના સાથ અને સહકારથી આ શિક્ષણનું કામ કરી રહ્યા છે. એ બદલ સમગ્ર ગુજરાતના યુવાનોની સાથે લાખણી ટીમને હું અભિનંદન આપું છું. બીજી વાત એક શોર્ટમાં કરવી છે કે આપણા સમાજના સૌ આગેવાનો, વડીલો, આપણા તમામ રાજકીય આગેવાનોએ એમની સૂઝબૂઝ પ્રમાણે, એમની યથાશક્તિ પ્રમાણે સમાજના સહકારથી આજ સુધી શિક્ષણનું જેટલું પણ થઈ શકે એટલું કામ કર્યું છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓ સમાજના આગેવાનોએ, રાજકીય આગેવાનોએ બનાવી છે. પરંતુ આવનારા સમયમાં જે જરૂર છે એટલી સગવડો આપણી જોડે નથી. તો એના માટે આપણે સૌ સાથે મળી અને પહેલા તો આપણા લાખણી તાલુકાની જે અહીંયા ઠાકોર સમાજની બોર્ડિંગ બની રહી છે, આનું કામ જેટલું બને એટલું ઝડપી પૂર્ણ થાય એના માટે અહીંયા બેઠેલા તમામ આગેવાનો, યુવાનો, સદારામ યુવક મંડળ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના કર્મચારીઓ સૌ સાથે મળી અને આ બોર્ડિંગનું વહેલી તકે કામ પૂર્ણ થાય. એમાં શું ઘટે છે, શું કરવાની જરૂર છે એની વિચારણા કરી અને આખો સમાજ સાથે મળી અને આ કામ ઝડપી પૂરું કરે એવી અહીંયા સમાજ વતી હું વિનંતી કરું છું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો વિચાર આજથી 12-15 વર્ષ પહેલા મૂક્યો અને એના કારણે આખા ગુજરાતની અંદર, આખા દેશના ઠાકોર સમાજને પ્રેરણા આપે. અહીંયા રાજસ્થાનમાં પણ આપણો સમાજ રહે છે, બીજે ક્યાંક પણ બોર્ડરો ઉપર આપણો સમાજ રહે છે, એને પ્રેરણા આપે, માર્ગદર્શન આપે એવો વિચાર મૂકી અને આખા ગુજરાતને એક કરવાનું કામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું છે. અને ત્યાર પછી
અનેક સમાજ જાગૃતિના અભિયાનો, વ્યસન મુક્તિના અભિયાનો, શિક્ષણ માટેના કાર્યક્રમો, અનેક મહિલા જાગૃતિના કાર્યક્રમો થકી આજે સમાજની અંદર એક નવી પ્રગતિનો પાયો નંખાણો છે. આપણા સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય કામો, અનેક શૈક્ષણિક કાર્યો થઈ રહ્યા છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી ઘણી જગ્યાએ એવા પ્રશ્નો ઊભા થાય કે આ સેનાનું કામ શું? તો સેનાનું પહેલું કામ આ સમાજને એક તાંતણે બાંધવાનું છે. આખા ગુજરાતના ઠાકોર સમાજને એક મંચ ઉપર બેસાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અલ્પેશભાઈ ઠાકોર સાહેબની આ વિચારધારાએ કર્યું છે. એ બદલ સમગ્ર આખા ગુજરાતની ટીમને હું અભિનંદન આપું છું. એના પછીનું બીજું કામ શિક્ષણ માટે જે કર્યું છે એ આજે આ મંચ ઉપરથી મૂકવું જરૂરી છે. કારણ કે ગુજરાતની અંદર આપણા દીકરા દીકરીઓ જ્યારે પણ કોઈ પરીક્ષા આપવા માટે જાય, શિક્ષણના કોઈ કામ માટે જાય, નોકરીના કોઈ ઇન્ટરવ્યુ માટે જાય તો અમદાવાદ, સુરત, બરોડા, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, ભાવનગર, ગુજરાતના કોઈ પણ સેન્ટરોમાં ત્યાં જઈને અમને રાત રહેવું, કોની મદદ લેવી, કોના ઘરે જઈને ઉભા રહેવું, આ મોટો પ્રશ્ન હતો. પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અલ્પેશભાઈના વિચારથી આ ગુજરાતના ઠાકોર સમાજના અનેક યુવાનોએ આ શિક્ષણની દિશાને સમાજને એક પગથિયું બનાવી અને જે પણ ભરતીઓ આવે છે એ ભરતીઓની અંદર રહેવા, જમવાની તમામ વ્યવસ્થાઓ હજારો યુવાનો, દીકરા દીકરીઓ માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી આખા ગુજરાતની અંદર ફ્રી વ્યવસ્થા કરવામાં આવે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આપણી બેન દીકરીઓ, જ્યારે આપણી બહેનો હોય, આપણી દીકરીઓ હોય, આપણા પરિવારની દીકરીઓ હોય, એ ગાંધીનગર ખાતે જ્યારે પોલીસ ભરતીની ટ્રેનિંગ માટે આવે છે, દોડ માટે આવે છે, પ્રેક્ટિકલ માટે આવે છે, ત્યારે રોજની 150-200 દીકરીઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગાંધીનગર જિલ્લાની અને પ્રદેશની ટીમ દ્વારા કરવામાં આવે છે. અહીંયા આપણા વિસ્તારમાંથી પણ ઘણી બધી દીકરીઓ, ઘણા બધા લોકો, આ વખતે હું ગાંધીનગર હતો 2 મહિના, તો આપણા લાખણી તાલુકામાંથી પણ ઘણા બધા પરિવારની દીકરીઓએ ત્યાં સેવાનો લાભ લીધો હશે. કેટલા પરિવારમાંથી ત્યાં આવેલા છે, કોઈ ભાઈઓ, કોઈ બહેનો, કોઈ યુવાનો, કોઈ દીકરીઓ ત્યાં આવેલા હશે. અનેક યુવાનો, દીકરીઓ આપણા તાલુકાના ત્યાં મળે છે. એટલે આ સૌથી મોટું કામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી થઈ રહ્યું છે. અને આવનારા સમયમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં આપણે સૌ સાથે મળી આગેવાનો, વડીલોના માર્ગદર્શન હેઠળ સમાજના તમામ યુવાનો ખભે ખભો મિલાઈ અને શિક્ષણના કામ માટે જ્યાં જરૂર પડે ત્યાં આગળ વધીએ. આપણા દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર નાની મોટી સંસ્થાઓ છે, પણ ગાંધીનગરની અંદર આપણા સમાજના દીકરા દીકરીઓ રહી શકે એવું મોટું ભવન બનાવવા માટેનો નિર્ણય આ 26મી જાન્યુઆરી આખા સમાજે એક મંચ ઉપર બેસી અને અલ્પેશભાઈ ઠાકોર સાહેબની આગેવાનીમાં કર્યો. અને 3 વર્ષની અંદર એ આખું ભવન ત્યાં તૈયાર થવાનું છે અને ગુજરાતના હજારો દીકરા દીકરીઓને ત્યાં રહેવા, ભણવા, જમવાની, માર્ગદર્શનની એક ફર્સ્ટ ક્લાસ સુવિધાઓ મળવાની છે. અને એના પછી બીજું કામ હમણાં અલ્પેશભાઈ સાહેબ જોડે બેસી અને આખા ગુજરાતની પ્રદેશની ટીમે વિચાર મૂક્યો છે કે સાહેબ અનેક લાઇબ્રેરીઓ આપણી ચાલે છે તાલુકા જિલ્લાઓમાં, પણ ગાંધીનગરની અંદર આપણું એક એવું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ બાપાના નામે એક તાલીમ ભવન ચાલે, એક એવી લાઇબ્રેરી ચાલે જ્યાં આપણા સમાજના ગુજરાતમાંથી તમામ દીકરા દીકરીઓ આવે અને જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી કરી શકે. એના માટે એક તાલીમ કોચિંગ ક્લાસ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં સમાજની 100 દીકરીઓ અને 100 દીકરાઓ ત્યાં રહેશે અને તાલુકા વિકાસ અધિકારી, પીએસઆઈ, મામલતદાર, ડીવાયએસપી, યુપીએસસી, જીપીએસસી ની તૈયારી કરી શકે. એના માટેનું કામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છીએ. તો એમાં આખા ગુજરાતના તમામ યુવાનો, દીકરા દીકરીઓને હું વિનંતી કરું છું, જ્યારે પણ એની જાહેરાત થાય ત્યારે જે પણ દીકરા દીકરીઓને જીપીએસસી, યુપીએસસી ની તૈયારી કરવી હોય એમને તમામને એક પણ રૂપિયો લીધા વગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અલ્પેશભાઈની ટીમ ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા ફ્રીમાં કરશે. એનો સૌ લાભ લેજો અને ગુજરાતના તમામ આગેવાનો, કર્મચારીઓ, યુવાનો એમાં સાથ સહકાર આપજો એવી વિનંતી સાથે સમગ્ર લાખણી તાલુકાના ઠાકોર સમાજને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. બહુ